માર્ચ 2026 રોજ જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈની ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવેલી હતી કે એમના ફાર્મહાઉસ ઉપર કેટલાક કિસ્સામાં હુમલો કરવા માટે આવનાર છે. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઈસમો હતા એ મળી આવેલ હતા. પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઈસમો હતા એમાંથી 3 ઈસમોને ડિટેન કરેલા છે, એક ગાડી પણ ડિટેન કરેલી છે અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર કરવામાં આવી છે. એક એફઆઈઆર છે કે ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એણે આપી છે અને બીજી એફઆઈઆર છે જે 112ના ઇન્ચાર્જ શ્રી છે એમણે આપેલી છે. આ રીઝન શું હતું સાહેબ ઝઘડા? આ જે ઝઘડો છે અથવા જે પણ આ જે ઇન્સિડન્ટ બન્યો છે એમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જીલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એની વચ્ચે જે બંદૂક થયેલું બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બનવા પામી હતી. આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર થવા પામી છે. જે ફર્સ્ટ એફઆઈઆર છે તે ફાર્મ હાઉસના માલિક રોનકભાઈ દેસાઈ આપી છે કે જેમાં એમણે 3 ઇસમો, ઇસમ નંબર 1 જીતુબા, ઇસમ નંબર 2 જહુબા અને ઇસમ નંબર 3 દલપુજી, એમ કુલ 3 વ્યક્તિઓની નામજોગ એફઆઈઆર છે અને બાકીના 15 થી 20 અજાણ્યા ઇસમો